ખેડાના બિલોદરા જિલ્લા જેલમાં રક્ષાબંધનના પર્વ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જિલ્લા જેલ ખાતે પહોંચી। જેલમાં સજા ભોગવી રહેલા 529 કેદીઓને બહેનોએ રક્ષાસૂત્ર બાંધી ભાઈના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી। આ દરમિયાન ભાઈ બહેનના મિલનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ બિલોદરા જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। જેલના ઇન્ચાર્જ અધિક્ષક જે.એમ. કટારા અને જેલર સીપી સોડાની સૂચના મુજબ રાખડી બાંધવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ મહાનિદેશક શ્રી ડૉક્ટર કે.એલ. રાવ સાહેબ તથા અમદાવાદ રેન્જના આઈજીપી શ્રી બારોટ સાહેબની સૂચના મુજબ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ। જેલમાં સજા ભોગવતા કાચા પાકા કેદીઓને તેમની બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી આરોગ્ય અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી। હું જેલમાં સજા ભોગવતા સ્ત્રી અને પુરુષ કુલ કેદી 529 ને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ છે। અગાઉના દિવસે લેખિત યાદી મૂકવામાં આવેલી હતી અને અત્યારે જે બહેનો આવે એમને આધાર કાર્ડ અને રજિસ્ટ્રેશન કરાવીને એમને અંદર એડમિશન આપવામાં આવે છે અને પાણીની બી વ્યવસ્થા કરવામાં પોલીસ બંદોબસ્ત બી બોલાવવામાં આવેલો છે। પાકા કેદી છેલ્લા 20 વર્ષથી જેલવાસ ભોગવું છું। આજ રોજ માન્ય જનરલ ઇન્સ્પેક્ટર ડીજી સાહેબ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે નડિયાદ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવામાં આવ્યો હતો ને તે દરમિયાન બહારથી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે અને આ એક સુંદર આયોજન કરેલું હતું। દુનિયાના કોઈ દેશની અંદર આવું આયોજન થતું નહીં। બંદીવાન ભાઈઓ માટે આ એક બહુ મોટી અનમોલ ભેટ છે ને જેલના સ્ટાફ તરફથી કટારા સાહેબ તથા સોઢા સાહેબ તથા જેલના તમામ સભ્યોનું સુંદર આયોજન કરેલ છે। તરુશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।